સૌ ધારાસભ્યો જિલ્લાના સરકારમાં રજૂઆત કરશું કે ભાઈ લોકોને કોઈ પણ પ્રકારની મોંઘવારીની મુશ્કેલી અને તહેવાર ના બગડે એ માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન હશે સરકારશ્રીને રજૂઆત કરી અને આનો શું હલ નીકળી શકે એ માટેની અમારી તમામની રજૂઆત સરકારશ્રીની અંદર હશે અને પૂરતો પ્રયત્ન કરશું કે લોકોના તહેવાર કોઈ ના બગડે। શહેરીજનોને કે આમ નાગરિકોને શું એશ્યોરન્સ આપતો, કારણ કે ભાવ જે પ્રમાણે વધી ગયા છે, બજેટ એટલું હોય છે, બજેટો લોકોના ખોરવાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં છે, શહેરીજનોને શું કહેશો, આમ નાગરિકોને શું કહેશો? ખરેખર તો એવું છે કે આમ નાગરિકો માટે હું એટલું જ કહીશ કે ભાઈ આ જે છે એ સરકારની અંદર નીતિ વિષયક નિર્ણયો હોય છે। અત્યારે હું કંઈ પણ બોલું તો એ મારા માટે યોગ્ય નહીં ગણાય કે હું સરકારમાં રજૂઆત કરી અને શું પરિસ્થિતિ છે અને કેમ આ ભાવ વધ્યા છે એ જાણ્યા પછી જ આપણે કંઈ કહી શકીએ। શુગર મિલો તો ગુજરાતમાં પણ ઘણી બધી છે, શુગર મિલો ઘણી બધી છે, તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ નિર્માણ થયું છે? કારણ કે ક્યાંક સરકારને લોકો આજે મિલ માલિકો ઉલ્લુ બનાવી રહ્યા છે, શું કરી રહ્યા છે? એ બાબતમાં મને મારું વિશેષ કે શેરડીનો જે પાક જે ખેતી થવી જોઈએ એની અંદર પણ ખેતી ખેડૂતોએ ઓછી કરેલી છે એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે, એના કારણે પણ કદાચ ખાંડના ભાવ વધ્યા હોય એવું બની શકે। પેટ્રોલમાં જે એના લીધે ખાંડ ક્યાંક મળતી નથી એવા સમાચારો બને છે, પણ ખરેખર એવું છે કે આપણા વડોદરા જિલ્લાની અંદર પણ સુગર મિલ આવેલી છે। આપણા ત્યાં પહેલા પુષ્કળ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરતા હતા, એના પાકમાં ઘણો બધો કાપ આવ્યો છે એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, એ પણ એક કારણ હોય છે।